આગળ આપણે જોઈએ તો આગળની સ્લાઇડની અંદર ઓક્સિજન ચક્ર. તો ઓક્સિજન ચક્ર એ પૃથ્વી પર એની અંદર આપણે જોઈએ તો ઓક્સિજન એ પૃથ્વીમાં વધુ મળતું તત્વ છે. આપણી પૃથ્વી પર 21% ઓક્સિજન આપણને મળે છે. તે કાર્બન ડાયોક્સાઇડના સંયોજન સ્વરૂપે મળે છે. આ ઉપરાંત એ અન્ય બીજા ધાતુઓ અથવા તો સિલિકોન ઓક્સાઇડ સ્વરૂપે મળે છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વરૂપે પણ આપણને ઓક્સિજન પ્રાપ્ત થતો હોય છે. ઓક્સિજનનો ઉપયોગ 3 પ્રક્રિયાઓમાં થાય છે. એ આપણે આગળ જોયું હતું. એક શ્વસનની પ્રક્રિયામાં થાય છે, દહન માટે થતો હોય છે, અને નાઇટ્રોજનના ઓક્સાઇડના નિર્માણમાં પણ ઓક્સિજનનો ઉપયોગ થતો હોય છે. વાતાવરણમાં ઓક્સિજન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પાછો મળે છે. આ એક જ એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન આપણને વાતાવરણમાં પાછો મળે છે. બાકી મોટાભાગની પ્રક્રિયાઓની અંદર ઓક્સિજન વપરાતો હોય છે. આમ કેટલાક સજીવો ઓક્સિજનને વાપરતા હોય છે તો કેટલાક સજીવો ઓક્સિજન મુક્ત કરતા હોય છે. આગળ જો તમને યાદ હોય તો પહેલા ભાગની અંદર આપણે ઇમેજ દ્વારા આ 4 પ્રક્રિયાઓ જોઈ હતી. એમાં 2 પ્રક્રિયા હતી, દહનની પ્રક્રિયા અને શ્વસનની પ્રક્રિયા, જેમાં ઓક્સિજન વપરાય છે, CO2 મુક્ત થાય છે. એ વખતે આપણે ચર્ચા કરી હતી કે જો ઓક્સિજન વપરાઈ જાય છે તો ઓક્સિજન ઓછો કેમ નથી થતો. તો મેં આગળ તમને કીધું હતું કે વાતાવરણની અંદર બીજી પણ પ્રક્રિયા થાય છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, અને બીજી દરિયાઈ જીવો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે કે જેમાંથી વધેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વપરાય છે, પરંતુ ઓક્સિજન મુક્ત કરતો એક જ ઘટક છે, અને એટલે વાતાવરણની અંદર થતી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે વનસ્પતિ જ કરે છે, અને એ પ્રક્રિયાના પરિણામે ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. આમ ઓક્સિજન વાયુ ઉપયોગ થાય છે, વપરાય છે, ઉપયોગ થાય છે, વપરાય છે, ઉત્પન્ન થાય છે. આ જે ચક્ર સતત ચાલે છે જેને ઓક્સિજન ચક્ર કહેવામાં આવે છે. તો મિત્રો, આ ઓક્સિજન ચક્ર જે છે એ કેવી રીતે ચાલતું હોય છે એ આપણે જોઈએ. ઇમેજની અંદર આપણને પુસ્તકની અંદર આ ચક્ર આપણને આપેલું છે. વાતાવરણમાંનો ઓક્સિજન O2 એ શ્વસનની પ્રક્રિયામાં પહેલો વપરાય છે. સૌથી વધારે જો ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો શ્વસનની પ્રક્રિયામાં ઉપયોગ થાય છે. શ્વસન એ કોણ કરે છે? તો વનસ્પતિ પણ કરે છે, પ્રાણીઓ પણ કરે છે. વનસ્પતિ પણ શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન વાયુનો જ વપરાશ કરે છે, અને પ્રાણીઓ પણ ઓક્સિજનની પ્રક્રિયાની અંદર O2 એટલે શ્વસનની પ્રક્રિયાની અંદર O2નો ઉપયોગ કરતા હોય છે. શ્વસનની પ્રક્રિયાના પરિણામે ઉત્પન્ન થતી આળપેદાશ એ હંમેશા કઈ છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. શ્વસનના પરિણામે H2O પણ પાણી પણ મુક્ત થતું હોય છે. આમ CO2 અને પાણી એ બંને સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે હોય ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના પરિણામે એ આપણે આગળ જોયું હતું કે કેટલાક કાર્બનિક સંયોજનો બને છે. આ કાર્બનિક સંયોજનો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, પાછા CO2 વાયુ ઉત્પન્ન કરે છે. પાછા CO2 વાયુનું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉપયોગ કરી અને કાર્બનિક સંયોજનો બને છે. એ કાર્બનિક સંયોજનો બનવાના પરિણામે ઓક્સિજન વાયુ પણ મુક્ત થતો હોય છે, અને એ ઓક્સિજન વાયુ પાછો વાતાવરણમાં ભળે છે. આમ આ ઓક્સિજન ચક્ર એ સતત ચાલતું હોય છે. બીજું આપણે જોઈએ તો એને બીજી એક ઇમેજ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ઓક્સિજન ચક્રની અંદર આપણે જોઈએ તો વાતાવરણમાંનો ઓક્સિજન એ પ્રાણીઓ શ્વસનની અંદર ઉપયોગ કરતા હોય છે. પ્રાણીઓ એટલે કે સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ બંને એ ઓક્સિજનનો ઉપયોગ શ્વસન માટે કરતા હોય છે. બ્રીથ ઇન ઓક્સિજન, એનિમલ એન્ડ પ્લાન્ટ્સ. પ્રાણીઓ અને વનસ્પતિ બંને શ્વસન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એના પરિણામ સ્વરૂપ પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે ઉશ્વાસ દ્વારા. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કોણ કરે છે? તો લીલી વનસ્પતિ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, સૂર્યપ્રકાશની હાજરીમાં
કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ થાય છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુના ઉપયોગ દ્વારા કાર્બનિક અણુઓ બને છે અને ઓક્સિજન મુક્ત થાય છે. આ ઓક્સિજન પાછો વાતાવરણમાં ભળે છે અને આ રીતે આખું સમગ્ર ચક્ર એ ચાલતું હોય છે. તો મિત્રો, તમને આ ચોક્કસ સમજાઈ ગયું હશે કે ઓક્સિજન ચક્ર એ કેવી રીતે ચાલતું રહેલું છે અને એટલે જ આ ચક્ર સંતુલન જાળવી રાખી અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું નથી. આમ આપણે 4 ચક્રો વિશે જોયું. જલચક્રનું પ્રમાણ કેવી રીતે ઓછું થતું નથી, પાણીનું પ્રમાણ કેમ ઓછું થતું નથી, તો ફરી આ ચક્રોને યાદ કરી લઈએ કે પાણી એ બાષ્પીભવનની પ્રક્રિયાના પરિણામે ઉપર ચડે છે, ઉપર જઈને ઠંડુ પડે છે, ઠંડુ પડ્યા બાદ વાદળો બને છે, એ વાદળો વધુ વિસ્તાર પામે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એ પાણી પાછું વરસાદ સ્વરૂપે આવે છે. વરસાદ સ્વરૂપે પાછું એ નદી, તળાવમાં, દરિયામાં ભળે છે, પાછું એનું બાષ્પીભવન થાય છે અને ફરી ઉપર ચડે છે. આ જલચક્રમાં જોયું. નાઇટ્રોજન ચક્રની અંદર આપણે જોયું કે નાઇટ્રોજનનું પ્રમાણ કેમ ઓછું થતું નથી, તો આપણે જોયું કે અન્ય વિવિધ પ્રક્રિયાઓ જે ચાલતી હોય છે કે નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ કરતી હોય છે. વાતાવરણની અંદર થતી પ્રક્રિયાઓ જેમ કે વીજળીના ચમકારા, એના દ્વારા પણ નાઇટ્રોજન ઉત્તેજિત અવસ્થામાં ભેગા થઈ નાઇટ્રાઇટ સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે અને એ નાઇટ્રાઇટ સંયોજનોનો પ્રાણીઓ ઉપયોગ કરતા હોય છે. પ્રાણીઓ એ પોતાની દેહધર્મિક પ્રક્રિયાઓના પરિણામે એ નાઇટ્રાઇટ સ્વરૂપે એને મુક્ત કરે છે. એ નાઇટ્રાઇટ સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. નાઇટ્રાઇટ્સ આ બધી પ્રક્રિયાઓના પરિણામે નાઇટ્રોજન કાં તો સીધો વાતાવરણમાં પડે છે, કાં તો NO3-1 સ્વરૂપે રહેલું જે સંયોજન છે એનો વનસ્પતિ પોતાના વૃદ્ધિ માટે મૂળિયા જમીનમાંથી એનો ઉપયોગ કરે છે, પાછો વનસ્પતિને એ મળે છે અને આમ ચક્ર, નાઇટ્રોજન ચક્ર એ સતત ચાલતું રહે છે. એ આપણે જોયું. ત્રીજું ચક્ર જોયું કાર્બન ચક્ર. કે કાર્બન ચક્ર એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વનસ્પતિ એ પ્રકાશોત્સર્જનની પ્રક્રિયામાં ઉપયોગ કરે છે. વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉદ્યોગોની અંદર, એટલે કે કોલસો બાળવાની અંદર બળવાના પરિણામે ઉત્પન્ન થતો હોય છે. દરિયાઈ જીવો એનો ઉપયોગ કરતા હોય છે અને એ બધાના પરિણામ સ્વરૂપ વનસ્પતિ જે છે એનો ઉપયોગ પ્રાણીઓ કરતા હોય છે. પ્રાણીઓની અંદર એ કાર્બન એ વનસ્પતિના ઉપયોગ દ્વારા આવતું હોય છે. વનસ્પતિ, પ્રાણીઓ બધા મૃત પ્રાય થાય અથવા તો નાશ પામે, કોઈ કારણોસર કુદરતી હોનારતો દ્વારા જમીનમાં દટાય, ત્યારે એ બધા જ પાછા એનો પેટ્રોલિયમ બનાવતા હોય છે, કોલસો બનાવતા હોય છે. પેટ્રોલ અને કોલસાનો ઉપયોગ પ્રાણીઓ દ્વારા, સજીવો દ્વારા, ઉદ્યોગો દ્વારા, વાહન વ્યવહાર દ્વારા થતો હોય છે અને એ દરમિયાન પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછું વાતાવરણની અંદર ભળે છે. આમ આવું સમગ્ર કાર્બન ચક્ર પણ ચાલે છે અને એટલે કાર્બનનું પ્રમાણ ઓછું થતું નથી. એની સાથે સંકળાયેલી ગ્રીનહાઉસ અસરની આપણે અભ્યાસ કર્યો કે ગ્રીનહાઉસ અસર માટે CO2 વાયુ જવાબદાર છે અને એ CO2 વાયુના કારણે વાતાવરણની અંદર ગરમી વધુ ઉત્પન્ન થાય છે, જેને આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ. અને સાથે સાથે આપણે ચોથું ચક્ર જોયું, ઓક્સિજન ચક્ર. ઓક્સિજન ચક્ર પણ એક એવું ચક્ર છે કે જેની અંદર ઓક્સિજનનો ઉપયોગ શ્વસનની પ્રક્રિયામાં વનસ્પતિને પ્રાણીઓ બંને કરે છે. વનસ્પતિને પ્રાણીઓ પોતાના જીવન ચક્ર દરમિયાન જે ઓક્સિજન વાયુ વાપરે છે એમાં ઉત્સર્જન સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે CO2 વાયુ મુક્ત કરે છે. આ CO2નો ઉપયોગ વનસ્પતિ કરે છે. વનસ્પતિ પાછા કાર્બનિક સંયોજનો બનાવે છે, ઓક્સિજન મુક્ત કરે છે. એ ઓક્સિજન પાછો વાતાવરણમાં ભળે છે. આ કાર્બનિક સંયોજનો પ્રાણીઓ ઉપયોગ કરે છે. પ્રાણીઓ પાછા દેહધાર્મિક પ્રક્રિયાઓના પરિણામે CO2 વાયુ ઉત્પન્ન કરે છે. આમ આખું ચક્ર એ ચાલ્યા કરે છે અને એટલે જ કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ 0.03%, ઓક્સિજનનું પ્રમાણ 21% અને નાઇટ્રોજનનું પ્રમાણ 78%. આ જોયેલા તમામ ચક્રોના પરિણામે અલગ અલગ પોતાના જે પ્રમાણેના ચક્રો છે અને પોતાનું જે પ્રમાણ છે એ પ્રમાણ દરેક વાયુ જાળવી રાખતા હોય છે. તો આમાં ચોક્કસ
આકૃતિઓ દ્વારા જે સમજાવ્યું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ચક્રો આ પ્રમાણે સતત ચાલતા હોય છે અને પોતાનું જે પ્રમાણ છે એ પોતાનું પ્રમાણ જાળવી રાખતા હોય છે. તો આગળ આપણે જોઈએ તો પૃથ્વી ઉપર ક્યારેક સંતુલન ખોરવાય, જે ચક્રો ચાલતા રહ્યા છે એ ચક્રોની વચ્ચે કોઈક પ્રોબ્લેમ આવે, કોઈક દખલગીરી આવે, એ દખલગીરીના પરિણામે એની અંદર સમસ્યાઓ ઊભી થાય છે. અને એ સમસ્યાઓ કેવા પ્રકારની છે, એ સમસ્યાઓ કઈ રીતે થાય છે, કઈ પ્રવૃત્તિઓના દ્વારા આ સમગ્ર જે સંતુલન છે એ સંતુલન ખોરવાતું હોય છે. અને સંતુલન ખોરવાય ત્યારે પર્યાવરણ જોખમાય છે. અને એ પર્યાવરણ જોખમાય ત્યારે આપણને એના જે આડઅસરો છે એ કેવી આડઅસરો થાય છે. તો આપણે મિત્રો જોઈએ છીએ કે પર્યાવરણની સંતુલન જ્યારે ખોરવાય ત્યારે કોઈક જગ્યાએ વધુ પડતો વરસાદ જોઈએ છે. હમણાં નજીકના જ ભવિષ્યની અંદર આપણે જોયું, એટલે ભૂતકાળમાં આપણે જોયું કે કેરળની અંદર અચાનક પૂર આવી ગયું. ત્યારે ભારતનો બીજો એક ભાગ એવો છે કે જ્યાં હજુ વરસાદ માટે વલખા મારી રહ્યો છે. આવું કુદરતી હોનારતો એ સતત ચાલતી હોય છે. કેમ? તો પર્યાવરણની અંદર અસંતુલન ઊભું થયું. આગળ આપણે જે જોયું એ આઈડિયલ સ્થિતિ છે, બધા જ ચક્રો સંતુલનમાં ચાલવા જોઈએ, આ એની એક આદર્શ સ્થિતિ છે. પરંતુ આ આદર્શ સ્થિતિની અંદર માનવની વધતી જતી દખલગીરી, માનવની વધતી જતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ, આ બધી પ્રવૃત્તિઓના કારણે એનું સંતુલન ખોરવાયું. વન કટાઈ, જલ પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, આ બધી વિવિધ પ્રક્રિયાઓના કારણે એનું જે સંતુલન છે એ સંતુલન ખોરવાવા લાગ્યું. અને એ સંતુલન જે ખોરવાયું એના પરિણામ શું થયું? તો અચાનક પૂર આવે છે, અચાનક દુષ્કાળ પડે છે, પાણીની સમસ્યાઓ સર્જાય છે. આ બધી વિવિધ એ થાય છે. આ ઉપરાંત માનવ પોતે જ આ પ્રવૃત્તિઓના પરિણામે કેટલાક રોગોનો ભોગ બને છે. તો આવું કેમ થતું ગયું એના વિશે આપણે હવે આગળ અભ્યાસ કરીએ કે આ સંતુલન જો ખોરવાય તો કઈ કઈ સમસ્યાઓ નિર્માણ થાય છે. એના માટે આપણે એક પૃથ્વીની ફરતે આવેલા જે આવરણો છે એ પૃથ્વીની ફરતે આવેલા આવરણોનો થોડોક અભ્યાસ કરી લઈએ. તો ચાલો મિત્રો આગળ આપણે જોઈએ. સ્લાઇડની અંદર આપણે જોઈએ તો ઓઝોનનું સ્તર. આપણને ખબર છે કે ઓઝોનનું સ્તર એટલે શું? તો એકલો O હોય, એક પરમાણુય ઓક્સિજન, તો એટલે O હોય તો એ એક પરમાણુય ઓક્સિજન છે. જો ઓક્સિજનના બે પરમાણુઓ ભેગા થાય, દ્વિપરમાણુય ઓક્સિજન O2 સ્વરૂપે આપણે એને ઓળખીએ છીએ, તો ઓક્સિજનના 3 પરમાણુને આપણે ઓઝોન સ્વરૂપે ઓળખીએ છીએ. ઓઝોનને O3 વડે દર્શાવવામાં આવે છે. અહીં આ એક ઓક્સિજનની એક વિશિષ્ટ સ્થિતિ છે કે જેમાં ઓક્સિજનના કેટલા અણુઓ ભેગા થાય છે? તો ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા થાય છે અને O3 બનાવે છે, જેને આપણે ઓઝોન તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં જો જોઈએ મિત્રો તો ઓઝોન એ ખૂબ જ ઝેરી છે. એ સારું છે કે પૃથ્વીથી થોડે દૂર છે. જો પૃથ્વીની નજીક હોત તો પૃથ્વી પરના સજીવો જીવી શકતા નહીં. પૃથ્વી પરના સજીવોને જીવવા માટે O2 એક જ એવો છે કે જેના કારણે પૃથ્વી પરના સજીવો, એકલો O હોય તત્વીય ઓક્સિજન તો એ કેટલાય બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે એકલો તત્વીય ઓક્સિજન ના ચાલે. તત્વીય ઓક્સિજન હોય તો આપણા જેવા કેટલા સજીવો છે એ ઓક્સિજન મેળવી શકે નહીં, શ્વસનની પ્રક્રિયા કરી શકે નહીં, એમાં દખલ ઊભી થાય અને એના પરિણામ સ્વરૂપે કેટલાય સજીવો મૃત્યુ પામે. હવે જો ઓક્સિજન એ O3 સ્વરૂપે પૃથ્વી પર હોય તો O3નું તો એટલે O2 સ્વરૂપ છે એ સારું સ્વરૂપ છે કે જેનાથી આપણે જીવી શકીએ છીએ. પણ O3 સ્વરૂપ અથવા તો O સ્વરૂપ એ હંમેશા આપણને નુકસાનકારક છે. તો ઓઝોનનું એ O3 સ્વરૂપ જો માની લો કે પૃથ્વીની નજીક હોત તો પૃથ્વી ઉપર જ હોત તો શું થાત? તો એ તો ઝેરી છે.
તો મિત્રો આપણને એ ખૂબ જ નુકસાન કરતું. આપણે એના વાતાવરણની અંદર જીવી ના શકતા. પણ એ એક આપણા માટે સારા સમાચાર છે કે કુદરતે એ ઓઝોન વાયુનું જે પડ છે એ પૃથ્વીથી ઘણે દૂર રાખેલું છે, જેથી એની ઝેરી અસરોથી આપણે દૂર રહીએ છીએ. મિત્રો, એમાં આપણે આગળ જોઈએ ને તો એ ઓઝોન જ પોતે એ જો પૃથ્વી પર હોત તો ઝેરી સ્વરૂપ હોત, પણ પૃથ્વીની બહાર એવી જગ્યાએ એને કુદરતે સ્થિર કરી દીધું કે હવે પોતે પૃથ્વીનું જ રક્ષણ કરે છે, પૃથ્વીનું રક્ષણાત્મક પડ બનાવે છે. કેવી રીતે? તો સૂર્યના જે પારજાંબલી કિરણો છે એ સૂર્યના પારજાંબલી કિરણોથી એ સજીવોનું રક્ષણ કરે છે. જો ઓઝોનનું પડ ના હોત તો સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે, પારજાંબલી કિરણો સીધા જ પૃથ્વી પર આવતા અને પૃથ્વીને એ ખૂબ જ નુકસાન પહોંચાડતા. પરંતુ ઓઝોનના પડને આપણાથી ઘણે દૂર રાખી એ આમ આપણને નુકસાનકારક છે, પરંતુ દૂર રાખ્યું જેથી કરીને આપણું રક્ષણ કરે છે. આમ એ રક્ષણાત્મક પડ બનાવે છે. અહીં આપણે આકૃતિ દ્વારા જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી આ પૃથ્વી છે. પૃથ્વીથી પહેલું જ પડ છે ટ્રોપોસ્ફિયર. ટ્રોપોસ્ફિયરથી બીજું પડ છે સ્ટ્રેટોસ્ફિયર. અહીંયાથી આટલું જે પડ છે એને સ્ટ્રેટોસ્ફિયર કહેવામાં આવે છે. સ્ટ્રેટોસ્ફિયર જે છે એની વચ્ચે અંદર જે સફેદ કલરના પટ્ટા સ્વરૂપે દર્શાવ્યું છે એ આપણું ઓઝોનનું સ્તર છે. એટલે ઓઝોનનું સ્તર અલગ સ્તર તરીકે નથી, પરંતુ સ્ટ્રેટોસ્ફિયરમાં જ ભળેલું એક સ્તર છે ઓઝોનનું સ્તર, જે ટ્રોપોસ્ફિયર પછી સ્ટ્રેટોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર પછી છે મેસોસ્ફિયર, મેસોસ્ફિયર પછી છે થર્મોસ્ફિયર અને ત્યારબાદ આવે છે એક્ઝોસ્ફિયર, જે પૃથ્વીની બહારનું પડ છે. આપણે બધા સ્તરનો અભ્યાસ કરવાનો નથી. અહીં આપણે અગત્યનું આપણા માટેનું સ્તર અત્યારે આપણે જેનો અભ્યાસ કરવો છે એ ઓઝોનનું સ્તર છે. અહીં આપણને આકૃતિમાં જે સફેદ પટ્ટાથી બતાવેલું છે એ ઓઝોન લેયર છે. આ ઓઝોનનું જે સ્તર છે એ ઓઝોનનું સ્તર એ સૂર્યના કિરણોથી આપણને કેવી રીતે બચાવે છે એ આપણે જોઈએ. તો એ છત્રી જેમ આપણું કામ રક્ષણ કરે છે એમ છત્રી તરીકે પૃથ્વી અહીં આપણને એક આકૃતિ દ્વારા સમજીએ તો સૂર્યમાંથી આવતા કિરણો એ પૃથ્વીની ફરતે રહેલું જે ઓઝોનનું પડ એ આવું છત્રી જેવું કામ કરે છે, જેને રોકી રાખે છે અને આપણું રક્ષણ કરે છે. અહીં આપણે બીજી આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો ઓઝોનનું પડ છે એમાંથી સૂર્યમાંથી આવતા અમુક કિરણો એ પૃથ્વી પર આવે છે, પરંતુ અલ્ટ્રાવાયોલેટ સી કિરણો જે છે એ ઓઝોનનું પડ પૂરેપૂરું એને શોષી લે છે અને આપણા સુધી આવવા દેતા નથી. પણ અત્યારે આપણે માનવની વિવિધ પ્રક્રિયાઓ છે એના કારણે ઓઝોનના સ્તરમાં ગાબડા પડ્યા છે. ઓઝોનના સ્તરમાં કોણે ગાબડા પાડ્યા છે? તો ક્લોરોફ્લોરોકાર્બન એના માટે બહુ જ અગત્યનો સ્થાયી કાર્બનિક પદાર્થ છે કે જે ઓઝોનના સ્તરને નુકસાન કરે છે અને ઓઝોનના સ્તરને નુકસાન કરીને એની અંદર કાણા પાડી દે છે, એને ગાબડા પાડી દે છે. એ ગાબડા પડે એટલે કે જેમ છત્રીની અંદર કાણા પડે હોય તો એ છત્રીમાંથી સીધા જ સૂર્યના કિરણો આપણી ઉપર આવે છે, એમ એ ઓઝોન નામની જે છત્રી છે એ છત્રીમાં કાણા પડે અને એના કારણે સૂર્યના કિરણો સીધા જ પૃથ્વી પર આવે છે. તો શું ઓઝોન સિવાય અન્ય સ્તરમાં ગાબડા પડતા હશે? કેવી રીતે? તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. ઓઝોનને CFC ઉપરાંત HFC જેવા પદાર્થો નુકસાન કરે છે. આ ઉપરાંત અન્ય આયનો જેવા કે OH, NO, Cl, Br. અહીં જે બાજુમાં ટપકું દર્શાવ્યું છે તે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે જ આ કણો એ ઝડપથી રાસાયણિક પ્રક્રિયા કરે છે. પરંતુ OH અને NO એ મિત્રો આ જે પહેલા બે આયનો છે, પહેલા બે આયનો એ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી. પરંતુ Cl અને Br એ માનવની પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતા આયનો છે જે વાતાવરણની અંદર ઉત્પન્ન થાય અને ખૂબ જ નુકસાન કરે છે. ટ્રોપોસ્ફિયરની સક્રિયતા ખૂબ ઓછી હોવાના કારણે આ આયનો સીધા જ એ ઓઝોનના સ્તર સુધી પહોંચી જાય છે. કેવી રીતે? આપણને ચોપડીમાં આપેલું નથી, પરંતુ એ સમજીએ તો ઝડપથી ખ્યાલ આવશે કે પૃથ્વી ઉપર ઉત્પન્ન થતો CFC વાયુ, એ CFC વાયુ અલ્ટ્રાવાયોલેટ કિરણોની અંદર પ્રક્રિયા કરીને ક્લોરીન છે એને અયુગ્મિત કરે છે.
આ અયુગ્મિત ક્લોરીન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ClO બનાવે છે. ClO વધુ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને ClO વત્તા O3 ઓઝોન સાથે પ્રક્રિયા કરે ત્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને O2 વાયુ મુક્ત કરે છે. આ Cl જે અયુગ્મિત છે, આ અહીં સમજવા જેવું છે કે અયુગ્મિત Cl જે છે એ સતત આ પ્રક્રિયા ચાલુ રાખે છે ઓઝોનના પડને તોડવાની. O3 ને તોડીને ઓક્સિજનમાં રૂપાંતરિત કરે છે. O3 તૂટે એટલે એમાં કાણા પડે. આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે. એક ક્લોરીન પરમાણુ ઓઝોનના 1,00,000 અણુઓને તોડે છે અને એક સર્વે પ્રમાણે Cl પરમાણુ 2 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખે છે. બ્રોમિન ને ફ્લોરિન તો એના કરતાં ડેન્જર છે, પરંતુ એ હજુ વધારે માનવ પ્રવૃત્તિઓના કારણે ઉત્પન્ન થતો નથી, પણ ક્લોરીન હજુ વધારે ઉત્પન્ન થાય છે. ઓઝોનના સ્તરમાં જે ગાબડા પડ્યા છે એની આકૃતિ આપણે જોઈએ તો 1980માં જે આ ગાબડું હતું એ આટલું હતું, ભૂરા કલર જે છે એ ગાબડું બતાવે છે. 1985માં એ ગાબડું આટલું થયું, 1990માં એ વધીને આટલું મોટું થયું અને મિત્રો 2006માં લીધેલી જે આકૃતિ છે એમાં ઓઝોનના પડમાં આટલું મોટું ગાબડું પડતું ગયું છે. અને ઓઝોનમાં ગાબડું જે પડે છે એ માત્ર ને માત્ર માનવીય પ્રવૃત્તિઓના કારણે જ પડે છે. આમ કેટલાક પ્રશ્નો આની અંદર પૂછી શકાય. નાઇટ્રોજન ચક્ર વિશે ટૂંક નોંધ લખો, કાર્બન ચક્ર વિશે સમજાવો, ગ્રીન હાઉસ અસર એટલે શું, તે પરથી ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર અન્ય વાયુઓના નામ આપો, ઓઝોન સ્તરનું કાર્ય જણાવો અને સજીવો માટે કેવી રીતે ઉપયોગી છે તે સમજાવો, ઓઝોન સ્તરને થતું નુકસાન અટકાવવા તમારા ઉપાયો તમારા મિત્રો સાથે ચર્ચા કરો અને ચર્ચાના મુદ્દા નોંધો. આવા પ્રશ્નો આપણને પૂછી શકાય છે. આમ ચોક્કસપણે મિત્રો તમને આખા જ પ્રકરણની અંદર સમજ પડી હશે. આખું પ્રકરણ 2 ભાગમાં વહેંચાયેલું છે. એક નૈસર્ગિક સ્ત્રોતો, એના ઉપયોગો, એનું મહત્ત્વ, એની જાળવણી અને એના કારણે ઉત્પન્ન થતા પ્રદૂષણો, અને બીજો ભાગ વિવિધ જૈવ રાસાયણિક ચક્રો છે. એ ચક્રો કેવી રીતે સંતુલન જાળવી રાખે છે અને એના કારણે ઉત્પન્ન થતી આડઅસરો જે આપણે જોઈ.